નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી એસન વિદ્યાલયમાં ચાલતા ઈ લર્નિંગ પ્રોગ્રામમાં હું આપનું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 7 વિષય સામાજિક વિજ્ઞાન એકમ 11 વાતાવરણની સજીવો પર અસર. વિદ્યાર્થી મિત્રો, તમે આજે જે ઠંડીનો માહોલ અનુભવી રહ્યા છો, અતિશય એ મોસમી પવનોનો અનુભવ કરી રહ્યા છો. ઉનાળો, શિયાળો, ચોમાસું અને પાછા પડતા મોસમી પવનો. એ પવનોની જોવા જઈએ તો એની સરેરાશ સ્થિતિઓનું નિર્માણ કરવાનું હોય છે. તમને મને જણાવતા આનંદ થશે કે જોવા જઈએ વિદ્યાર્થી મિત્રો તો કે ભારત ઘણી બધી જગ્યાએ આબોહવાની કચેરીઓ આવેલી છે. જેમાં જોવા જઈએ તો કે પ્રાદેશિક 4 કેન્દ્રો મુંબઈ, કોલકાતા, નાગપુર અને પુણેમાં છે. ભારતના જુદા જુદા 101 સ્થળો પર અવલોકન કેન્દ્રો આવેલા છે, જે ભારત અને એન્ટાર્કટિકામાં પણ આવેલા છે. ઇન્ડિયન મટીરિયોલોજી ડિપાર્ટમેન્ટ તરીકે જેને ઓળખવામાં આવે છે, જેને ટૂંકમાં IMD કહેવામાં આવે છે. IMD નું પૂરું નામ શું છે તો કે ઇન્ડિયન મટીરિયોલોજી ડિપાર્ટમેન્ટ ભારતના જુદા જુદા 101 સ્થળો પર આવેલા કેન્દ્રો, જેમાં ભારત અને એન્ટાર્કટિકા ખંડમાં પણ આવેલું છે, એના 4 પ્રાદેશિક કેન્દ્રો મુંબઈ, કોલકાતા, નાગપુર અને પુણેમાં આવેલ છે. તો આ હવામાન વિશે આપણને દરરોજ નકશાઓ તૈયાર કરીને જણાવતા હોય છે કે આ વિસ્તારમાં આવી આબોહવા થઈ રહી છે, અથવા તો સેટેલાઇટ દ્વારા એના ફોટા પાડેલા છે અને કહે છે કે ગુજરાતનું હવામાન વિભાગ બદલાઈ રહ્યો છે, ઠંડીનો માહોલ શરૂ થશે અથવા તો એકાએક ગરમીનો માહોલ શરૂ થશે. એ આપણને હવામાન ખાતા તરફથી જાણવા મળે છે. તો આવો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આબોહવા એટલે શું સમજવાનો પ્રયત્ન કરીએ. આબોહવા કઈ ટૂંકી પદ્ધતિ નથી. આબોહવા એટલે કે સામાન્ય રીતે કોઈ પણ પ્રદેશની અથવા કોઈ પણ પ્રદેશની 35 કે તેથી વધુ વર્ષોની સરેરાશ હવામાન સ્થિતિ એટલે આબોહવા. સમજવાનો પ્રયત્ન કરવી. હવામાનમાં શું આવી શકે તો કે તાપમાન, ભેજ, વરસાદ, હવાનું દબાણ, ધુમ્મસ વગેરે બધી વસ્તુઓ સમાવેશ કરી શકાય. હવે સામાન્ય રીતે કોઈ પ્રદેશની 35 વર્ષ કે તેથી વધુ વર્ષોની સરેરાશ સ્થિતિ હોય. આ વર્ષે એટલું, બીજા વર્ષે એટલું, ત્રીજા વર્ષે એટલું, ચોથા વર્ષે એટલું, પાંચમા વર્ષે એટલું, એમ સરેરાશ કાઢવામાં આવ્યો હોય. સવાર, સાંજ, બપોરનો આખા દિવસનો સરેરાશ હોય, પછી વીકનો સરેરાશ હોય, 15 દિવસનો હોય, કૃષ્ણ અને શુક્લ પક્ષનો એટલે કે વદ સુદનો હોય, અને એમ કરીને તે મહિનો હોય, અને 12 મહિનાનો કરીને 1 વર્ષનો હોય, અને 1 વર્ષ એટલે કે સરેરાશ 35 વર્ષનો હોય. એને સરેરાશ હવામાન સ્થિતિ એટલે આબોહવા એ દેશની કહી શકાય. 35 વર્ષનું સરેરાશ એટલું છે તો કે આ આબોહવા ભારતની આટલી છે એવું અનુમાન લગાડી શકાય છે. તો કે આબોહવા સ્થાનિક પરિસ્થિતિમાં જોવા જઈએ તો તાપમાન, ભેજ, વરસાદ, હવાનું દબાણ, ધુમ્મસ ને ધ્યાનમાં રાખીને નક્કી કરવામાં આવે છે. જો આજે તમારે ધુમ્મસ જોયું હોય તો સવારમાં વહેલી સવારે જોઈ શકો, અથવા તો ક્યારેક ધુમ્મસ વધુ પડ્યું હોય ત્યારે જોઈ શકો છો કે શહેરીની બહાર શું છે એ જોઈ શકાતું નથી. થોડાક અંતર પછી શું હોય છે એ પણ ખ્યાલ કરવો મુશ્કેલ હોય છે ધુમ્મસને કારણે. અને આ જ ધુમ્મસને કારણે અવારનવાર અકસ્માતો સર્જાય છે. એટલે સરકાર એ સમયે જ્યારે ધુમ્મસનું વાતાવરણ ઊભું થાય છે ત્યારે સરકાર એટલા સમય માટે પ્રતિબંધ મૂકી દે છે વાહન વ્યવહાર વ્યવસ્થા ઉપર કે એટલા સમયે કોઈ ઘરની બહાર નીકળવું નહીં, અથવા તો લાંબી મુસાફરી કરવી નહીં, અથવા તો વધારે સ્પીડમાં ગાડી હાંકવી નહીં.
આને ધ્યાનમાં રાખીને નક્કી કરવામાં આવે છે. આબોહવા વિભાગ જ્યારે આપણને ખાતું જણાવે કે આ વસ્તુ થઈ રહી છે તો એ વિભાગની આપણે વસ્તુ જોવામાં આવે છે. આબોહવા જે તે પ્રદેશની જીવ સૃષ્ટિ, પ્રાણી સૃષ્ટિ અને માનવ જીવન તથા તેની પ્રવૃત્તિ ઉપર સીધી અસર કરે છે. જીવ સૃષ્ટિ અમુક જોવા જઈએ, ઠંડા પ્રદેશોમાં રહેવાવાળાને કાતિલ ઠંડીનો અનુભવ કરવો પડશે, જ્યારે ગરમ પ્રદેશવાળાને મધ્યમ ઠંડીનો અનુભવ કરવો પડશે અને વચ્ચેનાને ઠંડીનો વધારે અનુભવ કરવો પડશે. પ્રાણી સૃષ્ટિને પણ એ નક્કી કરવું પડે છે કે આબોહવા સાથે સેટ થવું જોઈએ કે નહીં. અમુક પ્રકારની પ્રાણી સૃષ્ટિમાં જીવજંતુઓ અમુક ઋતુઓમાં મરી જાય છે, જેમ કે વરસાદ દરમિયાન અમુક જીવજંતુઓ બહાર આવે, એ જ વસ્તુઓ ઉનાળામાં નષ્ટ થઈ જાય છે. એ જ વસ્તુઓ શિયાળામાં સર્જન થતી હોય તો એ ઉનાળામાં નષ્ટ થઈ જાય છે, અને જે વસ્તુ ઉનાળામાં સર્જન થતી હોય એ વસ્તુ શિયાળામાં નષ્ટ થઈ જાય છે. એટલે કે આપણે એ પ્રકારનો ખોરાકનો અનુગ્રહ કરીએ છીએ કે ઠંડીથી બચવા માટે આપણું જીવનને ખોરાકમાં વિવિધ રીતે પોષણ કરવાનો પ્રયત્ન કરીએ છીએ. જેમ કે સજીવ સૃષ્ટિને સીધી અસર કરે છે એટલે આપણે ઠંડીના માહોલમાં ગરમ વસ્ત્રો પહેરીએ છીએ, અને ગરમ માહોલમાં આપણને ગરમી ઓછી થાય એવા કપડો પહેરીએ છીએ. અત્યારે આપણે તાપણું કરીને બેસીએ છીએ, જ્યારે ઉનાળામાં ઠંડી લાગે, ઠંડો પવન આવે એવી વ્યવસ્થા કરીએ છીએ. બે વિપરીત વસ્તુઓ છે. જો તમે જે તે પરિસ્થિતિ અનુકૂળ ન સમજવું હોય તો ઉનાળામાં તાપણું કરીને બેસજો, ગરમીમાં તમને ખ્યાલ આવશે શું થાય તમારા હાલત, અને શિયાળામાં ફૂલ એસી કરીને બેસજો તો તમને ખ્યાલ પડશે કે શું તમારા હાલ થાય ઠંડીમાં. તો આવી પરિસ્થિતિઓ નિર્માણ થાય છે એટલે માનવ જીવન પર એ સીધી અસર કરે છે ઠંડીની અસરો. અત્યારે આપણે હોઠ ફાટવા, ગાલ ફાટવા, સ્કીનોની ફાટવી, ખોડો થવો, આ બધી વસ્તુઓ, વાઢિયા ફાટવા, આ બધી વસ્તુઓ થાય છે. એ જ વસ્તુ આપણે ઉનાળામાં જઈએ છીએ તો આપણી સ્કીન જે વ્હાઇટનેસ પકડી હોય છે એ કાળી થઈ જાય છે સૂર્યપ્રકાશને કારણે, અને ચોમાસામાં જમીન લીલી છમ થઈ જાય છે એ પણ આપણે જોઈએ છીએ. હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો તાપમાન. તાપમાન એટલે શું? તો કે હવામાં રહેલ ગરમીની સપાટીને તાપમાન કહે છે. તાપમાન શેને કહે છે? તો કે હવામાં રહેલ ગરમીની સપાટી ને તાપમાન કહે છે. કે માની લો કે આજે તાપમાન 15 છે, કાલે 16 હોય, કાલે 17 હોય, 13 હોય, 14 હોય, 12 હોય, 9 હોય, એવું તાપમાન થયા રાખતું હોય સપાટી પર હવામાં. તો એ સપાટીને આપણે તાપમાન તરીકે ઓળખીએ છીએ. તાપમાન એટલે ગરમીનો માહોલ ઉભો થવો. વાતાવરણના તાપમાનમાં દિવસ અને રાત્રિ દરમિયાન જે ફેરફાર અનુભવાય છે એ આપણે જોઈ શકીએ છીએ. સવારમાં ઠંડી થોડોક અહેસાસ હોય છે, બપોરે થોડો ગરમીનો અહેસાસ હોય છે, અને રાત્રે વળી પાછો ઠંડીનો અહેસાસ હોય છે. એટલે કે જો જાણવા જોવા જઈએ તો કે તાપમાન બપોરે જે 15 હોય એ સવારમાં 10 હોય, અને રાત્રે લઘુત્તમ 8 કે 7 માં આવી જાય છે. એવી જ રીતે જોવા જઈએ તો કે તાપમાન જેમ દિવસ અને રાતમાં ફેરફાર થાય છે તેવી જ રીતે ઋતુ પ્રમાણે પણ બદલાય છે. શિયાળામાં તાપમાન જુદું હોય છે, જ્યારે ઉનાળામાં જુદું હોય છે, અને ચોમાસામાં જુદું હોય છે. જો કે પૃથ્વી ઉપર બે જ ઋતુ જોવા મળે છે, શિયાળો અને ઉનાળો. શિયાળો કરતાં ઉનાળામાં તાપમાન વધુ હોય છે, અને ઉનાળા કરતાં તાપમાન શિયાળામાં ઓછું હોય છે. જો કે તાપમાનને ના વિતરણ અસર મહત્વનું પરિબળ છે સૂર્યના કિરણો જે આપણી પર ઘાત પડે છે. હવે એ સૂર્યના કિરણો વિશ્વવૃત્ત ઉપર વધુ પડે છે એટલે અહીંયા વિશ્વવૃત્ત ઉપર વધુ ગરમી હોય છે. જ્યારે એની તરફથી ઉપર તરફ જતા જઈશું ઉત્તર ધ્રુવ તરફ તો તેમ તેમ એનું તાપમાન ઘટતું જશે. એના સૂર્યના કિરણો તાસા પડતા જશે અને સીધી ઠંડો પ્રદેશ, ધ્રુવ પ્રદેશ જે ઠંડો હોય, બરફથી ઢંકાયેલો છે, તાપમાન જ્યાં ઓછું છે એના કારણે આપણે ઠંડીનું પ્રમાણ આપણને અનુભવવા મળશે. એ જ રીતે દક્ષિણ ધ્રુવ તરફ જઈશું ત્યારે પણ આપણે આ અનુભવ કરીશું. જ્યારે પૃથ્વીમાં આ બે વસ્તુ છે. હવે ભારતનું જોવા જઈએ તો દક્ષિણ ભારતમાં ગરમી હોય છે, મધ્ય ભારતમાં સમઘાત આબોહવા જોડી છે, અને ઉત્તર ભારતમાં જોવા જઈએ તો આપણે ઠંડીનો માહોલ જોવા મળે છે, જેના કારણે જમ્મુ કાશ્મીરની ઘાટીઓને કારણે જોવા મળે છે.
તો આ કારણે ધ્રુવ પ્રદેશ પર બરફથી ઢંકાયેલો હોવાથી જો પૃથ્વી પર તાપમાન વધી જાય તો ખેતી પાકો ઉગી શકે નહીં. સમજાવવાનો પ્રયત્ન કરું છું. તાપમાન જો વધુ થાય તો આપણે પણ જીવી શકીએ નહીં. આપણા શરીરમાં રહેલું પાણી બાષ્પીભવન થઈ જાય અને આપણે મરી જઈએ, એટલે કે દાજી ચામડીઓ સળગી જાય, એટલી પણ ગરમી થઈ શકે. પણ આવું ક્યારે થઈ શકે? જ્યારે આપણે સીધા સૂર્યના કિરણોમાં આવી. અત્યારે આપણે પૃથ્વી ઉપર છીએ અને વાતાવરણનું વચમાં પડ છે, એમાંય ઓઝોનનું વાયુ છે, પડ છે, જે આપણને આ તાપમાનથી બચાવી રહ્યું છે. તો આવા તાપમાન જો સીધા પડવા માંડે તો ખેતી કરી શકાય નહીં, એટલે ઉજળ અને વેરાન જમીન થઈ જાય. શહેરોમાં ગામડા કરતા વધારે તાપમાન અનુભવાય છે. કેમ જણાવશો વિદ્યાર્થી મિત્રો? અનુભવ કર્યો છે? ગામડાના હશે એને શહેરમાં આવ્યા છે ત્યારે ખ્યાલ આવશે, અને જ્યારે શહેરના લોકો ગામડામાં ગયા છે ત્યારે એને ખ્યાલ આવતો હશે, અથવા શહેર અને ગામનું જે બે કન્ટિન્યુ કરતા હશે એને ખ્યાલ હશે કે શું છે તાપમાનમાં તફાવત. તો પહેલા ગામડામાં જોઈએ તો ગામડામાં ખેતરો હોય, એને પાણી પાયેલા હોય, પાક ઉગેલા હોય, વૃક્ષો હોય, મકાનો નાના હોય, કાચા હોય, અથવા તો વૃક્ષો ઝાઝા હોય, એની આજુબાજુ ખડ ઝાઝું હોય, અથવા તો હરિયાળી વાળો વિસ્તાર વધુ હોય, મેદાન હોય અને ખુલ્લો મેદાન હોય. હવે એની સામે જોવા જઈએ શહેરોમાં ગીચ વસ્તી હોય, બિલ્ડિંગો હોય, સડકો પાકી હોય, સિમેન્ટથી બનેલા મકાનો, ઊંચી ઊંચી ઇમારતો હોય છે. એના કારણે તાપમાન આપણને વધુ જોવા મળે છે. તો ગામડામાં તાપમાન શા માટે ઓછું હોય છે અને શહેરોમાં શા માટે વધુ હોય છે એ તમે સમજી ગયા છો. તો વિદ્યાર્થી મિત્રો, વરે પાછું આપણે તાપમાન ઉપર નજર કરીએ તો કે હવામાં રહેલ ગરમીની સપાટી ને તાપમાન કહે છે. તાપમાનના વાતાવરણમાં દિવસ અને રાત્રિ દરમિયાન ફેરફારો અનુભવાય છે. તાપમાનમાં ઋતુઓ પ્રમાણે બદલાય છે. જેમ કે શિયાળામાં કંઈક જુદું હોય તાપમાન અને ઉનાળામાં કંઈક જુદું હોય છે. તાપમાન શિયાળા કરતાં ઉનાળામાં તાપમાન વધુ હોય છે અને ઉનાળા કરતાં તાપમાન શિયાળામાં ઓછું હોય છે. એવી જ રીતે તાપમાનના વિતરણ અસર કરતું મહત્વનું પરિબળ છે સૂર્યના કિરણો. એ વિષુવવૃત્ત પર પડે છે ત્યારે ગરમી વધુ હોય છે અને વચ્ચેના ભાગમાં સમઘાત આબોહવા જોવે છે, જ્યારે ધ્રુવ પ્રદેશ ઉપર ઠંડીનો માહોલ હોય છે, જેના કારણે આ ગરમીનું પ્રમાણ ઓછું હોય છે, એટલે તાપમાનનું પ્રમાણ ઓછું હોય છે. હવે એવી જ રીતે જોવા જઈએ તો કે ગામડામાં તાપમાન ઓછું હોય છે. કેમ? તો કે જમીન મોટા ભાગે ઉજળ અને વેરાન સ્થિતિમાં હોય છે, એટલે કે ખેતીનો પાક જો ન લઈ શક્યા હોય તો, અથવા તો ઉનાળો પાક લીધો હોય તો લીલીછમ હરિયાળી હોય છે, વૃક્ષો ઝાઝા હોય છે, મકાનો નાના હોય છે, કાચા હોય છે, રોડ બહુ પાકા હોતા નથી. એના કારણે ગરમીનું પ્રમાણ ઓછું થાય છે અને ખુલ્લા મેદાનો હોય છે. જ્યારે એની જગ્યાએ શહેરોમાં પાકા રસ્તા હોય છે, ગીચ વસ્તી હોય છે, ઊંચી ઊંચી ઇમારતો હોય છે અને બીજી ઘણી બધી વસ્તુઓ એને અસર કરતી હોય છે. એના કારણે ઉદ્યોગો જેવી અસરો કરે છે, જેના કારણે તાપમાન એનું વધુ હોય છે. તો આ બધી વસ્તુઓ અસર કરે છે તાપમાનમાં. હવે આગળ જઈએ તો આપણે પવનો વિશે સમજવી એ પહેલા વાતાવરણનું દબાણ સમજવી. દબાણ એટલે શું? તો કે પૃથ્વીની આસપાસ હવાના સ્તરને વજન હોય છે. પૃથ્વીની આસપાસના હવાના સ્તરને વજન હોય છે. હવાના વિશાળ સ્તર તેના વજન પ્રમાણે પૃથ્વી સપાટી પર દબાણ કરે છે અને તેને વાતાવરણનું દબાણ કહેવામાં આવે છે. વાતાવરણનું દબાણ એટલે શું? તો કે પૃથ્વીની આસપાસ હવાના સ્તરને વજન હોય છે. હવાના વિશાળ સ્તર તેના વજન પ્રમાણે પૃથ્વી સપાટી પર દબાણ કરે છે અને તેને વાતાવરણનું દબાણ કહેવામાં આવે છે. વાતાવરણનું દબાણ એટલે શું? તો કે પૃથ્વીની આસપાસ જે હવાનું સ્તર છે, આપણે જેને જોઈ શકતા નથી એ આપણી પાસે જે છે એ હવાના વિશાળ સ્તર તેના વજન પ્રમાણે પૃથ્વી સપાટી પર દબાણ કરે છે. જ્યાં હવા વધુ છે ત્યાં દબાણ વધુ છે, જ્યાં હવા ઓછી છે ત્યાં એનું દબાણ ઓછું છે. એટલે વાયુનું પ્રમાણ વધુ એમ દબાણ એનું વધુ, જેમ જેમ વાયુ પાછળ થતી જાય એમ એમ એનું દબાણ ઓછું થતું જાય. તેને વાતાવરણનું દબાણ કહેવામાં આવે છે.
સમુદ્ર સપાટી પર વાતાવરણનું દબાણ સૌથી વધારે હોય છે, કેમ કે અહીંયા ભેજનું પ્રમાણ વધારે હોય છે. પૃથ્વી સપાટીથી ઊંચાઈ તરફ જતા દબાણ ઘટે છે, કેમ કે એમાં અમુક પ્રકારના વાયુઓ જોવા મળતા નથી, એટલા માટે એનું દબાણ ઘટતું જાય છે. વધારે તાપમાન વાળા પ્રદેશોમાં વાયુ ગરમ થઈને ઉપર તરફ ગતિ કરે છે અને હલકું દબાણ રચાય છે. હલકું દબાણ વાળા વાદળ છાય અને ભેજયુક્ત ઋતુ જોડાયેલ છે. આમ ઓછા તાપમાન વાળા પ્રદેશોમાં વાતાવરણ ઠંડુ હોય છે અને મોટા ભાગે ભારે દબાણ હોય છે. સમજાવવાનો પ્રયત્ન કરું છું. ફરી પાછું સમજો કે વાતાવરણ જ્યાં ગરમ થયું અને ત્યાંથી બીજી તરફ વહન કર્યું, એટલે એક તરફ હલકું થશે અને બીજી તરફ એ વાતાવરણનો ઠંડો લાગશે, એટલે કે હલકું દબાણ ઊભું કરશે અને હલકું દબાણ થવાને કારણે વાદળો છાયા અને ભેજયુક્ત ઋતુઓ સાથે જોડાયેલ છે. આમ ઓછા તાપમાન વાળા પ્રદેશોમાં વાતાવરણ ઠંડુ હોય છે, માટે ત્યાં ભારે દબાણ હોય છે. વાતાવરણનું દબાણ ને સમજવા માટે ફરી પાછા આપણે એક નજર નાખીએ, કેમ કે અતિ મહત્વનું છે. જો પરીક્ષામાં પૂછાય તો તમારે વ્યવસ્થિત લખવાનું રહેશે વિદ્યાર્થી મિત્રો. તો કે વાતાવરણનું દબાણ એ પૃથ્વીની આસપાસ હવાના સ્તર ને વજન હોય છે. હવાના વિશાળ સ્તર ની વસ્તુઓ જોવા જઈએ તો એ વધારે પ્રમાણમાં તમને જોવા મળે છે. પૃથ્વીની આસપાસ હવાના સ્તરને વજન હોય છે. હવે હવાનું વજન છે એના માટે તમારે એક પ્રયોગ કરવો પડશે. બે સરખા વજનવાળા ફુગારો એમાં હવા ભરો અને પછી એને વ્યવસ્થિત રીતે ફૂલાવીને મૂકો. બેમાં સરખી જ હવા ભરો, કોઈમાં વધુ ઓછી નહીં, કમ્પ્રેસર દ્વારા. અને પછી એક હવાને ફોડી નાખો ને એક હવો ફૂગો એમ રાખશો તો ઊંચું નીચું થઈ જશે, એટલે કે હવામાં વજન હોય છે એ સાબિત થાય છે. આ વિજ્ઞાન દ્વારા તમે વધારે સમજાવવાનો પ્રયત્ન કરી શકશો. તમારા વિજ્ઞાનના સરને આ પ્રશ્ન પૂછજો એટલે વ્યવસ્થિત સમજાવવાનો પ્રયત્ન કરશે. હવાના વિશાળ સ્તર તેના વજન પ્રમાણે પૃથ્વી પર દબાણ કરે છે, તેને વાતાવરણનું દબાણ કહે છે. હવે એ સમુદ્ર સપાટી પર વાતાવરણનું દબાણ સૌથી વધારે હોય છે. પૃથ્વી સપાટી થી ઊંચાઈ તરફ જતા દબાણમાં ઘટે છે. વધારે તાપમાન વાળા પ્રદેશોમાં વાયુ ગરમ થઈને ઉત્તર તરફ ગતિ કરે છે અને હલકું દબાણ રચાય છે. હલકું દબાણ રચાય ત્યારે વાદળ છાયા અને ભેજયુક્ત ઋતુઓ સાથે જોડાયેલું છે, એટલે એનું પણ નિર્માણ થતું જાય છે. આ ઓછા તાપમાન વાળા પ્રદેશોમાં વાતાવરણ ઠંડુ હોય છે, ભારે દબાણ ઉભા કરે છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ પવન અથવા તો પવન શું છે. પૃથ્વીની આજુબાજુ વીંટળાઈને આવેલી ગતિશીલ હવાને પવન કહે છે. પવન એટલે શું? તો કે પૃથ્વીની આજુબાજુ વીંટળાઈને આવેલી ગતિશીલ હવાને પવન કહે છે. સમજાઈ ગયું વિદ્યાર્થી મિત્રો? પવન એટલે શું? તમને 1 માર્ક્સમાં પ્રશ્ન પૂછશે તો કે પૃથ્વીની આજુબાજુ વીંટળાઈને આવેલી ગતિશીલ હવાને પવન કહે છે. સામાન્ય રીતે પૃથ્વી પર નિર્માણ થતા હવાના હલકા ભારે દબાણ છે. તેના મુખ્ય 3 પ્રકારો પાડવામાં આવ્યા છે. પવનનું વિભાજન કરવામાં આવ્યું છે. ઓકે, સામાન્ય રીતે પૃથ્વી પર જે નિર્માણ થતા હવાના હલકા અને ભારે દબાણ છે તેના આધારે તેના 3 વિભાગ એટલે કે 3 પ્રકારો પાડવામાં આવ્યા છે. પહેલું કાયમી પવનો, બીજું મોસમી પવનો, ત્રીજું દૈનિક સ્થાનિક પવનો. આ પવનોના 3 પ્રકારો પાડવામાં આવ્યા છે. શેના આધારે પાડવામાં આવ્યા? તો કે હવાના હલકા ભારે દબાણના કારણે એના 3 પ્રકારો પાડવામાં આવ્યા છે. પહેલું કાયમી પવનો, બીજું મોસમી પવનો, ત્રીજું દૈનિક સ્થાનિક પવનો. તમને પરીક્ષામાં પૂછાય વિદ્યાર્થી મિત્રો કે પવનના કેટલા પ્રકારો છે, કયા કયા? તો તમારે જણાવવું રહેશે કે પવનના 3 પ્રકારો છે. પહેલું કાયમી પવનો,
બીજું મોસમી પવનો, ત્રીજું દૈનિક પવન કે સ્થાનિક પવનો. આ રીતે એ તમારે સમજવાનું રહેશે. દૈનિક સ્થાનિક પવનો તમારા. તો પહેલો પવન જોવા જઈએ તો કે કાયમી પવનો. હવે કાયમી પવનની અંદર પશ્ચિમીય પવનો, ધ્રુવીય પવનો સમાવેશ થાય છે કાયમી પવનોમાં. તો કે કાયમી પવન એટલે શું? તો કે પૃથ્વીની ઉપર કેટલાક ભાગમાં 12 માસ નિશ્ચિત દિશામાંથી જ પવનો વાય છે, જેને કાયમી પવનો કહેવામાં આવે છે. કાયમી પવનો એટલે દિશા નક્કી હોય, એ દિશામાંથી જ પવન આવ્યા રાખતા હોય, એ પવનોને કાયમી પવનો કહેવામાં આવે છે. કાયમી પવન એટલે પૃથ્વીની સપાટી પર કેટલાક ભાગમાં 12 માસ નિશ્ચિત દિશામાંથી પવનો વાય છે, જેને આપણે કાયમી પવનો તરીકે ઓળખીએ છીએ. કાયમી પવનો વ્યાપારી પવનો તરીકે ઓળખવામાં આવે છે. પશ્ચિમીય પવનો પણ કહેવામાં આવે છે અને ધ્રુવીય પવનો પણ સમાવેશ થાય છે. કાયમી પવનોમાં કયા કયા પવનો થાય સમાવેશ કરી શકાય છે? તો કે આ બધા જ પવનો સમાવેશ કરી શકાય છે. પૃથ્વીની સપાટી પર કેટલાક ભાગમાં 12 માસ નિશ્ચિત દિશામાંથી પવનો વાય છે, એ પવનો જેને આપણે કાયમી પવનો કહીએ છીએ. એ કાયમી પવનો વ્યાપારી પવનો, પશ્ચિમીય પવનો અને ધ્રુવીય પવનો તરીકેનો સમાવેશ અંદર થાય છે. હવે બીજું જોવા જઈએ તો કે મોસમી પવનો. મોસમી પવનો શું છે? ચોક્કસ ખ્યાલ આવી જશે તમને, એટલે કે ઋતુ પ્રમાણે પવનો. સરસ. પૃથ્વીની સપાટી ઉપર કેટલાક પવનો ઋતુઓ પ્રમાણે વાય છે, જેને આપણે મોસમી પવનો તરીકે ઓળખીએ છીએ. અને તેની દિશા ઋતુ પ્રમાણે બદલાય છે, એટલે આપણે મોસમી પવનો તરીકે ઓળખીએ છીએ. મોસમી પવન એટલે શું? અથવા મોસમી પવનને સમજાવો તો કે મોસમી પવન એટલે કે પૃથ્વીની સપાટી ઉપર કેટલાક ઋતુઓ પ્રમાણે એ પવનો આવે છે અને તેની દિશાઓ પ્રમાણે બદલાય છે, તેને મોસમી પવનો કહે છે. કેટલાક પવનો ઋતુઓ પ્રમાણે વાય છે અને તેની દિશાઓ પ્રમાણે બદલાય છે, તેને મોસમી પવનો કહેવામાં આવે છે. ભારત, મ્યાનમાર, બાંગ્લાદેશ વગેરે દેશોમાં આ પ્રકારના પવનો વાતા હોવાથી આ દેશોને મોસમી પવનોના દેશ તરીકે ઓળખવામાં આવે છે. મોસમી પવનોના દેશ તરીકે કયા કયા દેશો છે? તો કે પહેલું ભારત, બીજું મ્યાનમાર, ત્રીજું બાંગ્લાદેશ. આ દેશોમાં મોસમી પવનો, આ પ્રકારના પવનો વાય છે, એના કારણે આપણે એને ઓળખીએ છીએ. હવે ઉનાળામાં નૈઋત્ય પવનો અને શિયાળામાં ઈશાન ખૂણેથી વાતા પવનો આ પ્રકારના પવનોના ઉદાહરણો છે સર્વશ્રેષ્ઠ. મોસમી પવનો એટલે પૃથ્વીની સપાટી ઉપર કેટલાક પવનો ઋતુઓ પ્રમાણે વાય છે અને તેની દિશાઓ ઋતુ પ્રમાણે બદલાય છે, તેને મોસમી પવનો કહે છે. ભારત, મ્યાનમાર, બાંગ્લાદેશ વગેરે દેશોમાં આ પ્રકારના વાતા પવનો હોવાથી આ દેશોને મોસમી પવનોના દેશ કહેવાય છે. હવે જોવા જઈએ વિદ્યાર્થી મિત્રો ત્રીજું દૈનિક કે સ્થાનિક પવનો. દૈનિક સ્થાનિક પવનો તરીકે આપણે જેને ઓળખીએ છીએ એ વિશે આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. તો કે દૈનિક પૃથ્વીની સપાટી ઉપર કેટલાક પ્રદેશોમાં ટૂંકા સમય માટે હવાના દબાણમાં થતા ફેરફારને કારણે ઉદ્ભવતા પવનો એ દૈનિક તરીકે પવન તરીકે ઓળખીએ છીએ. એટલે કે સ્થાનિક પવનો પૃથ્વીની સપાટી ઉપર કેટલાક પ્રદેશોમાં ટૂંકા સમય માટે હવાના દબાણમાં થતા ફેરફારને કારણે ઉદ્ભવતા પવનને સ્થાનિક પવન કહેવામાં આવે છે. હવે સ્થાનિક પવનોના ઉદાહરણ તરીકે જોવા જઈએ તો દરિયાઈ જમીનની લહેરો,
પર્વત અને ખીણોની લહેરો, લૂ અને શીતલ લહેર વગેરે તેનું બેસ્ટ ઉદાહરણ છે. સમજાઈ ગયું વિદ્યાર્થી મિત્રો? દૈનિક કે સ્થાનિક પવનો શેને કહે છે? જે ટૂંકા ગાળા માટે ઉદ્ભવે છે તે. અને એના પરિબળો કયા હોય છે? તો કે દરિયાઈ જમીનની લહેરો, પર્વતોની લહેરો અથવા ખીણોની લહેરો અથવા લૂ અથવા શીતલ લહેર જે વગેરે ટૂંકા છે તેને આપણે સ્થાનિક કે દૈનિક પવનો તરીકે ઓળખીએ છીએ. પૃથ્વીની સપાટી પર કેટલાક પ્રદેશોમાં ટૂંકા સમય માટે હવાના દબાણ થતા ફેરફારને કારણે ઉદ્ભવતા પવનો દૈનિક કે સ્થાનિક પવનો કહે છે. આ સ્થાનિક પવનોના ઉદાહરણ તરીકે જોવા જઈએ તો કે દરિયાઈ જમીનની લહેરો, પર્વત અને ખીણની લહેરો, લૂ, શીતલ લહેર વગેરે તેના ઉદાહરણો છે. હવે જોવા જઈએ વિદ્યાર્થી મિત્રો તો કે આ બધાનું ઉદાહરણ જોવા જઈએ તો કે અરબી ભાષાના શબ્દ મોસમી પરથી પવનો એ મોસમી પવનોના નામ આપવામાં આવ્યું છે. મોસમી પવનોનું નામ કેવી ઉપરથી પડવામાં આવ્યા છે? તો કે અરબી ભાષાના શબ્દ ઉપરથી મોસમી પરથી પવનોને મોસમી પવનોના નામ આપવામાં આવ્યા છે. બીજું જોવા જઈએ તો કે હવાના દબાણમાં આકસ્મિક ફેરફાર થવાથી ચક્રવાત કે વાવાઝોડું ઉદ્ભવે છે. ક્યાંય દરિયામાં એક સામથી દબાણ ઊભું થયું હોય અને એના કારણે જે ફેંકાય છે એનું ઉદાહરણ છે. તો કે આવા પવનો ને આપણે ચક્રવાતને ટાયફૂન, હરિકેન અને ટોર્નાડો તરીકે ઓળખવામાં આવે છે. જે વિસ્તારોમાંથી દરિયાઈ તોફાનોમાંથી અથવા તો એ પવનો ઊભા થયા છે એ વિસ્તારના લોકો એનું નામ પાડે છે. હમણાં જ આપણે ઓખી વાયુનું ઉદાહરણ જોઈએ તો કે હવાના દબાણના આકસ્મિક ફેરફાર થવાથી આવા પવનો ઊભા થાય છે જેને આપણે વાવાઝોડું ઉદ્ભવે છે. 60 થી 80 કિમી કલાકની ઝડપે પવને ફૂંકાય તેને તોફાની પવનો કહેવામાં આવે છે. 60 થી 80 ની સ્પીડ 1 કલાકની ઝડપના પવનને તોફાની પવનો, જ્યારે 60 થી 80 માંથી પવનો છે એ તોફાની પવનો છે. અને એની ઉપર જોવા જઈએ તો કે 80 થી 120 કિમી કલાકના પવનને વાવાઝોડું કહેવામાં આવે છે. 120 સ્પીડ ઉપરથી બધા જાય એને ચક્રવાત તોફાની પવનો કહેવામાં આવે છે. ભેજ એટલે શું? તો કે ભેજ એટલે સમુદ્ર અને જળાશયોમાંથી પાણીનું બાષ્પીભવન થતા તેનું વરાળમાં રૂપાંતર થાય તેને ભેજ કહે છે. ભેજ શેને કહેવામાં આવે છે? તો કે સમુદ્ર અને જળાશયોમાંથી પાણીનું બાષ્પીભવન થતા તેનું વરાળમાં રૂપાંતર થાય તેને ભેજ કહે છે. સમજાઈ ગયું? ભેજ એટલે શું? સમુદ્ર, જળાશયો, તળાવ, નદીઓ એમાં ઉનાળાનું તાપમાન પડે એટલે કે સૂર્યપ્રકાશ પડે અને એ ગરમ થાય અને એની વરાળ બને, બાષ્પીભવન થાય, તે વરાળમાં રૂપાંતર થાય અને ઉપર જાય તેને ભેજ કહે છે, અથવા તો પવનમાં જે ભરી જાય છે એ. હવે આવું ભેજ જોવું હોય તો તમારે શું કરવું પડે? કાચનો ગ્લાસ લો અથવા સ્ટીલનો ગ્લાસ લો, એમાં બરફના ટુકડા નાખો અને ઘડીક વાતાવરણમાં ઉભા રહો તો તમને આજુબાજુ પાણીનું વાતાવરણ તમને જોવા મળશે. બુંદો એ શેની છે? ભેજની, બાષ્પીભવનની. વાતાવરણમાં રહેલી ભેજ એ ઘનીભવનની પ્રક્રિયા દ્વારા વાદળો બનીને વરસાદ સ્વરૂપે પૃથ્વી સપાટી પર પુનઃ પ્રાપ્ત થાય છે. ભેજના કારણે જ વરસાદનો આપણે અનુભવ કરી શકીએ છીએ. ચોમાસું, વરસાદનું જેને કહીએ છીએ એ ભેજને આભારી છે અને ભેજ સમુદ્ર, જળાશયોને આભારી છે અને જળાશયો અને સમુદ્ર એ સૂર્યના પ્રકાશોને આભારી છે. તો કે આવી રીતે ભેજનું નિર્માણ થાય છે. સૂર્યના પ્રકાશો એ સમુદ્ર અને જળાશયો પર પડે છે, એ પાણીનું બાષ્પીભવન થાય છે, એ બાષ્પીભવન થતા એમાં વરાળ રૂપાંતર થાય છે અને એ વરાળને આપણે ભેજ કહીએ છીએ. અને ભેજ પૃથ્વી સપાટીથી બાષ્પીભવનની પ્રક્રિયા દ્વારા વાતાવરણમાં ઉમેરો થાય છે અને વાતાવરણમાં રહેલા ભેજને
ઘનીભવનની પ્રક્રિયા દ્વારા વાદળો બની વરસાદ સ્વરૂપે પૃથ્વી સપાટી પર પુનઃ પ્રાપ્ત થાય છે. એટલે કે વરસાદનું આગમન થાય છે. વરસાદ શેના કારણે થાય છે? તો કે ભેજ, એટલે કે ભેજની ઘનીભવનની પ્રક્રિયા દ્વારા જે વાદળોનું નિર્માણ થાય છે એ સ્વરૂપે આપણને વરસાદ પ્રાપ્ત થાય છે. તો કે દરિયામાં પાછું પાણી જાય છે, વળી પાછું બાષ્પીભવન થાય છે, વળી પાછું વાતાવરણમાં ભળે છે, વળી પાછા વાદળા બંધાય છે, વળી પાછા વરસાદ આવે છે, વળી પાછું નદીઓ અને સરોવર દ્વારા અન્ય સમુદ્રમાં પાછું પાણી જાય છે, વળી પાછું થાય છે. આ પાણીનું ચક્ર ચાલ્યા જ કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈએ આબોહવા અને માનવ જીવન સાથે સંકળાયેલું છે, જે તમને 4 માર્ક્સ કે 5 માર્ક્સમાં પ્રશ્ન પૂછાઈ શકે છે. એટલા માટે એને વ્યવસ્થિત સમજવાનો પ્રયત્ન કરજો. કોઈ પણ પ્રદેશની આબોહવાની અસર ખોરાક, પોશાક, રહેઠાણ વગેરે પર ગાઢ રીતે જોવા મળે છે. હવે તમે જમ્મુ કાશ્મીરમાં હોય તો તમે ગરમ વસ્ત્રો પહેરશો, જ્યારે વિશ્વવૃત્તની નજીક હશો તો તમે ગરમીથી બચવા માટેના કપડાં પહેરશો, જ્યારે તમે મોસમી પવનોને કારણે જ્યાં વરસાદ પડે છે કાયમી ત્યાં હશો તો તમે એ પ્રકારના કપડાં પહેરશો. હવે જ્યાં ઠંડી પડે છે ત્યાં આપણે ગરમ ખોરાક ખાઈએ છીએ, જ્યાં ગરમી પડે છે ત્યાં આપણે ઠંડો ખોરાક ખાઈએ છીએ, અને મધ્યમ ખોરાક આપણે ચોમાસામાં ઋતુમાં ખાવાનો પ્રયત્ન કરીએ છીએ. એ જ પ્રકારના રહેઠાણો બનાવવામાં આવે છે. જ્યાં વરસાદ નથી ત્યાં ધાબાવાળા મકાન બનાવીને વરસાદનો પાણીનો સંગ્રહ કરવામાં આવે છે. એટલે કે જ્યાં પાણી નથી ત્યાં પાણીનો સંગ્રહ કરવામાં આવે છે. જ્યારે ઠંડા પ્રદેશોમાં પાણી મેળવવા માટે બરફને પીગાળીને બનાવવામાં આવે છે. એટલે એ પ્રકારના રહેઠાણો બનાવવામાં આવે છે. તો કે સૂર્યપ્રકાશ મેળવવા માટે ઠંડા પ્રદેશોમાં મકાનો બનાવવામાં આવે છે, જ્યારે ગરમ પ્રદેશોમાં સૂર્યપ્રકાશથી ન મળે, સૂર્યપ્રકાશ દૂર રહે એવા મકાનો બનાવવામાં આવે છે. તો કે આવા પ્રદેશોમાં આપણે વગેરે ગાઢ રીતે તમને જોવા મળશે. તમારો પહેલો પોઈન્ટ, કોઈ પણ પ્રદેશની આબોહવાની અસર ખોરાક, પોશાક, રહેઠાણ વગેરે ગાઢ રીતે તમને જોવા મળે છે. બીજો પોઈન્ટ છે તમારો, વધુ વરસાદવાળા પ્રદેશોમાં ઘરના છાપરા તીવ્ર રીતે ઢાળવાળા હોય છે. કેમ? કારણ કે જો વધુ વરસાદ પડે અને પાણીનો નિકાલ ન થઈ શકે તો મકાનની છત નીચે પડવાની અથવા તો તૂટી પડવાની સંભાવના રહે છે. એવી જ રીતે ઠંડા પ્રદેશોમાં પણ આવા ઢાળવાળા પ્રદેશો બનાવવામાં આવે છે, જેથી એની પર બરફ વરસાદ પડે અને સહેલાઈથી એને નીચે ખસેડી શકાય. તો કે આવા પ્રદેશોમાં ઢાળવાળા છાપરાઓ જોવા મળે છે. જે તમે દક્ષિણ ભારતમાં અને જમ્મુ કાશ્મીરમાં આવા ઢાળવાળા છાપરાઓ તમે વિશેષ જોઈ શકશો. ત્રીજો પોઈન્ટ, જે તે પ્રદેશોમાં થતી ખેતી પાક તે પ્રદેશના લોકોના ખોરાકમાં મોટા ભાગે લેવાતો હોય છે. કેમ કે અહીંયા જઈને વધુ સરળતાથી મળી રહે છે. મેદાની પ્રદેશના લોકો ખોરાકમાં ઘઉં અને પર્વતીય ક્ષેત્રોના લોકોમાં ખોરાકમાં મકાઈ વધુ લેવા મળે છે, કારણ કે બંનેની પરિસ્થિતિઓ જુદી જુદી જોવા મળે છે. હવે તેવી રીતે જોવા જઈએ તો જે પ્રદેશમાં ઠંડી વધારે પડે છે ત્યાંના લોકો આખું શરીર ઢંકાઈ રહે ગરમ વસ્ત્રોથી એવી રીતે પહેરે છે, જેવી રીતે અત્યારે આપણે શિયાળામાં વધુ ઠંડીમાં ગરમ વસ્ત્રો ઓઢીને બેસી રહ્યા છીએ. જ્યારે ઉનાળામાં એ વસ્તુનો આપણે ત્યાગ કરીશું અને ગરમી ન થાય એવા વસ્ત્રો પહેરીશું. તો કે ઉદાહરણ તરીકે લખાદનો લોકો ગરમ આબોહવા ધરાવતા પ્રદેશના લોકો ખુલ્લા અને સુતરાઉ કપડા વસ્ત્રો પહેરે છે, જેથી એ ગરમીથી બચી શકે. દક્ષિણ ભારતના લોકો ગરમ રણ પ્રદેશના લોકો સતત ઉડતી રેતીથી બચવા માટે માથે રૂમાલ કે કપડું વીંટાળે છે. દાખલા તરીકે અરબસ્તાનના લોકો ગરમ અને ભેજવાળી આબોહવાળા ક્ષેત્રોમાં માનવ સ્વભાવ જ્યારે આળસુ હોય છે, જ્યારે સમશીતોષ્ણ કટિબંધના પ્રદેશોમાં આબોહવામાં ખુશનસવાબ હોય છે, એટલે કાર્યક્ષમ વધુ તમને જોવા મળે છે. મોસમી આબોહવાનું પ્રદેશોમાં વર્ષા ઋતુ સિવાય સમયમાં વિવિધ સામાજિક પ્રસંગો તમને વધુ જોવા મળે છે. સમજાઈ ગયું વિદ્યાર્થી મિત્રો? તો વળી પાછી એકવાર આપણે એની ઉપર નજર નાખીએ. આબોહવા અને માનવ જીવન ઉપર કોઈ પણ પ્રદેશની આબોહવાની અસર ખોરાક,
પોશાક, રહેઠાણ વગેરે પર તમને ગાંઠ રીતે જોવા મળશે. વધુ વરસાદવાળા પ્રદેશોમાં ઘરના છાપરા તીવ્ર ઢોળાવાળા હશે. તેવી જ રીતે ઠંડા પ્રદેશોમાં પણ જ્યારે તીવ્ર ઢોળાવાળા તમને છાપરાઓ જોવા મળશે, જેથી વરસાદ વહેલા સમયે તમને એની પરથી પસાર થઈ શકે. જ્યારે ઓછા વરસાદવાળા મકાનો તમને ઢાળવાળા જોવા મળશે નહીં. એમાં પાણીનો સંગ્રહ કરવા માટે એવા મકાનો બનાવવામાં આવશે જ્યાં પાણી પડે છે અને પાઇપ દ્વારા એ ભૂગર્ભમાં જમીનમાં એમના કુવા અથવા હોજમાં ઉતારવાનો પ્રયત્ન કરે છે. જે તે પ્રદેશમાં થતી ખેતી એના લોકો એ અનાજ અને એ પાકોનો વધુ ખોરાકમાં ઉપયોગ કરે છે. મેદાની પ્રદેશના લોકો ઘઉંનો ઉપયોગ કરે છે, જ્યારે પર્વતીય ક્ષેત્રના લોકો ખોરાકમાં મકાઈનો ઉપયોગ કરે છે. બીજો પોઈન્ટ જોવા જઈએ તો જે પ્રદેશમાં ઠંડી વધારે પડે છે ત્યાંના લોકો આખું શરીર ઢાંકાય તેવા ગરમ ઊની વસ્ત્રોનો ઉપયોગ કરે છે. દાખલા તરીકે લદ્દાખ ના લોકો. હવે બીજો પોઈન્ટ જોવા જઈએ તો કે ગરમ આબોહવા ધરાવતા પ્રદેશના લોકો સૂત્રા અને ખુલ્લા વસ્ત્રો પહેરે છે. દાખલા તરીકે જોવા જઈએ તો કે દક્ષિણ ભારતના લોકો, ગરમ રણ પ્રદેશના લોકો સતત ઉડતી રેતીથી બચવા માટે માથે રૂમાલ, કપડું વીંટાળે છે. અફઘાનિસ્તાનના લોકો ગરમ અને ભેજવાળી આબોહવા વાળા ક્ષેત્રોમાં માનવ સ્વભાવ આળસુ હોય છે, જ્યારે ઠંડા પ્રદેશોમાં આબોહવા ખુશનુમા હોવાથી કાર્યક્ષમતા વધુ જોવા મળે છે. એવી જ રીતે મોસમી આબોહવાના પ્રદેશોમાં વર્ષાઋતુ સિવાયમાં અન્ય સમયમાં સામાજિક, ધાર્મિક કે વ્યક્તિગત પ્રસંગોની ઉજવણીઓ વધુ થતી તમને જોવા મળે છે. તો આવી રીતે આપણે આબોહવા માનવ જીવન પર ગાંઠ રીતે અસર તમને જોવા મળે છે. તમને જ્યારે 5 માર્ક્સમાં પૂછાય તો તમે આ સ્ટેપ બાય સ્ટેપ લખશો એટલે તમને 5 માર્કથી 4 માર્ક્સ રોકડા મળી જશે. આગળના ટોપિક આપણે આગળના લેક્ચરમાં ભણીશું. અત્યારે આ ટોપિક આપણે અહીં પૂરો કરીએ છીએ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જય હિન્દ.